વિરામ બાદ આગળ વધીએ અને સમાચારો તરફ। ભાજપના પક્ષના નેતાઓ તથા કાર્યકર્તાઓ અવારનવાર અવનવા મુદ્દે વિવાદમાં રહ્યા છે। ત્યારે અમદાવાદના નવા વાડજ વિસ્તારના ભાજપી કોર્પોરેટર વિષ્ણુ પટેલના આતંકથી પ્રજા ત્રાહિમામ પોકારી ઉઠી છે। જોકે ભાજપના ઉપપ્રમુખ ગિરીશ ચૌધરી અને સાબરમતી વિધાનસભાના ધારાસભ્ય ગીતાબેન પોતાના વહીવટીદાર આ કોર્પોરેટરને છાવરતા હોવાની અનેક ચર્ચાઓ ઉઠી છે। પોતાની વગનો ઉપયોગ કરી ઠેર ઠેર પ્રજાને પોતાના માનીતાઓ પાસેથી નાણાં પડાવી ગેરકાયદેસર પાણીના કનેક્શન આપવા જેવી અનેક ભ્રષ્ટાચારી પ્રવૃત્તિથી ઘેરાયેલા ભાજપના કોર્પોરેટર વિષ્ણુ પટેલ ધારાસભ્ય ગીતાબેન પટેલના લાડકા માનીતા હોવાનું ચર્ચાઈ રહ્યું છે। ઉલ્લેખનીય છે કે આ વોર્ડમાં કોર્પોરેટર દ્વારા સંખ્યાબંધ કૌભાંડો આચરવામાં આવ્યા છે। બગીચા ખાતાના અધિકારી પાસે લાંચ માંગવી, હોસ્પિટલ સત્તાવાળા પાસેથી ધાક ધમકી આપી પૈસા પડાવવા જેવી અનેક બાબતોમાં આ કોર્પોરેટર વિવાદમાં રહ્યા છે। પણ ગીતાબેન પટેલ તથા ઉપપ્રમુખ ગિરીશ ચૌધરીના ચારે હાથ તેમની ઉપર હોવાથી વિષ્ણુ પટેલ ભ્રષ્ટાચાર કરવામાં ફાલ્યા છે। નવા વાડજની તમામ પ્રજા કોર્પોરેટર વિરુદ્ધ ભારે રોષે ભરાઈ છે। પરંતુ હાથે કરેલા હૈયે વાગ્યા જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું હોવાથી પ્રજાજનો ચૂપકીદી સેવી રાખવામાં જ પોતાનું ભલું માનીને સંતોષ રાખે છે। લોકો હવે આ કોર્પોરેટર વિરુદ્ધ કોઈ પગલાં ભરાય તેવું ઈચ્છી ગયા છે, પણ આ લાડીલા કોર્પોરેટર વિરુદ્ધ કોઈ પગલાં ભરાય કહેવું મુશ્કેલ ભર્યું છે અને તેના વિરુદ્ધ કોઈ પગલાં ભરાય તો વહીવટ બંધ થઈ જાય અને તેથી કદાચ આ વહીવટીદાર કોર્પોરેટર વિરુદ્ધ પણ કોઈ કાર્યવાહી કે પગલાં ભરાય તેવું લાગી રહ્યું નથી અને ભ્રષ્ટાચાર નાબૂદ કરવાની ફક્ત અને ફક્ત સુફિયાણી વાતો કરતા ગુજરાતના નાથ મોદી માટે આ કોર્પોરેટર ધારાસભ્ય ઉપપ્રમુખ કલંકિત નહીં બની રહ્યા હોય। ભાઈ, આ તો બતાવવાના અલગ અને ચાવવાના અલગ જેવી પરિસ્થિતિ છે।